નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ડાયાબિટીસ કેમ થાય છે, આયુર્વેદિક ઉપાયો શું છે અને કંટ્રોલ કરવાની રીત શું છે? મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું એક ખૂબ જ સામાન્ય પરંતુ ગંભીર બીમારી વિશે. ડાયાબિટીસ, જેને આયુર્વેદમાં મધુપ્રમેહ પણ કહેવામાં આવે છે. આજે લગભગ દરેક ઘરમાં કોઈને કોઈ એક વ્યક્તિને ડાયાબિટીસ હોય છે. પણ પ્રશ્ન એ પણ છે કે ડાયાબિટીસ કેમ થાય છે, તેના મૂળ કારણો શું છે અને આયુર્વેદ પ્રમાણે તેને કાબૂમાં કઈ રીતે રાખી શકાય. તો મિત્રો, આ તમામ માહિતી તમને આજના વિડીયોમાં મળવાની છે અને એટલે જ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. તો ડાયાબિટીસ શું છે? મિત્રો, ડાયાબિટીસ એક એવી સ્થિતિ છે કે જેમાં શરીરમાં બ્લડ શુગર એટલે કે ગ્લુકોઝનું લેવલ વધી જાય છે. આમ તો આપણું શરીર એ ઇન્સ્યુલિન નામના હોર્મોન દ્વારા શુગરને કંટ્રોલ કરે છે, પણ જ્યારે ઇન્સ્યુલિન યોગ્ય રીતે કામ કરતું નથી ત્યારે ડાયાબિટીસ થાય છે. એના મુખ્ય કારણો શું છે? ખોટો આહાર, વધારે મીઠું, તેલિયું, ફાસ્ટ ફૂડ અને મીઠાઈ, આ બધું ડાયાબિટીસનું મુખ્ય કારણ છે. શારીરિક ક્રિયાનો અભાવ. મિત્રો, બેઠાડું જીવન. આપણું બેઠાડું જીવન શરીરને નબળું બનાવે છે. તણાવ અને સ્ટ્રેસ, વધારે ટેન્શન અને ચિંતા બ્લડ શુગર વધારે છે. જીનેટિક કારણો. મિત્રો, જો પરિવારમાં કોઈને ડાયાબિટીસ હોય તો તમને પણ થવાની શક્યતા વધી જાય છે. વધારાનું વજન એટલે કે ઓબેસિટી. મોટાપો ડાયાબિટીસ માટે સૌથી મોટું જોખમ છે. આયુર્વેદિક ઉપાયો શું છે? મેથીના દાણા રોજ સવારે ભીંજવેલા શુગર કંટ્રોલ કરે છે. કારેલાનો રસ અને લીમડાનો રસ. મિત્રો, કારેલાનો રસ એ બ્લડ શુગર ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ છે. જાંબુન બીજ અથવા તો પાવડર. જાંબુના બીજ સૂકવીને પાવડર બનાવી રોજ લેવાથી ફાયદો થાય છે. તુલસીના પાન. તુલસી ઇન્સ્યુલિનને સક્રિય બનાવે છે. ગ્રીન ડાયટ. લીલા શાકભાજી અને ફાઇબરયુક્ત ખોરાક વધુ લેવો જોઈએ. મિત્રો, જીવનશૈલીમાં ફેરફાર. રોજ સવારે અને સાંજે 30 મિનિટ ચાલવું જોઈએ. યોગ અને પ્રાણાયામ કરવો જોઈએ. સમયસર ઊંઘ લેવી જોઈએ. તણાવ ઓછો કરવો જોઈએ. આ બધું ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, આ રીતે તમે ડાયાબિટીસને કુદરતી રીતે કંટ્રોલ કરી શકો છો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.